બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો દાખલ થયેલ તે ગુનામાં ફરિયાદી દ્વારા તેમના ઉપર આ કામના અજાણ્યા જે 4 ઈસમો છે તેમના દ્વારા પ્રાણઘાતક હુમલો કરવામાં આવેલ હતો તેવી હકીકત આપવામાં આવી હતી। આથી આ ગુનાના કામે જે આરોપીઓ છે તે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી અને બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓ શક્તિરાજ બસિયા કે તેઓ નાગલપર ગામના રહેવાસી છે, જયદીપભાઈ કાળુભાઈ ખાચર કે તેઓ ઢાકણિયા ગામના રહેવાસી છે, મહિદીપભાઈ કાળુભાઈ ખાચર તેઓ પણ ઢાકણિયા ગામના છે અને દીપરાજભાઈ જોરુભાઈ તેઓ નાગલપર ગામના છે। આ આરોપીઓએ હથિયારો ધારણ કરી અને જે હુમલો કર્યો હોય તેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે અને ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ બનાવ કઈ રીતે અંજામ આપવામાં આવ્યો છે તે આધારે તેમને બનાવ સ્થળે લઈ જઈ અને પોલીસ દ્વારા તે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આથી પુરાવા મેળવવાની જે પ્રક્રિયા છે તે વધુ યોગ્ય રીતે સાંકળી છે।